મોરવા હડફથી 108 એમ્બ્યુલન્સ લઈને ભાગી જનાર અસ્થિર મગજના વ્યક્તિને ઝાલોદ પોલીસે ઝડપી પાડ્યો। મોરવા હડફથી 108 એમ્બ્યુલન્સને લઈ ભાગી જનાર અસ્થિર દિમાગના વ્યક્તિને ઝડપી પાડતી ઝાલોદ પોલીસ। જાણવા મળેલ બાબત મુજબ મોરવા હડફની 108 એમ્બ્યુલન્સને લઈ તેનો ચાલક એક હોસ્પિટલમાં કામ અર્થે રોકાયો ત્યારે 108 એમ્બ્યુલન્સના ચાલક દ્વારા એમ્બ્યુલન્સમાં ગાડીની ચાવી લગાવેલી રહી ગઈ। તે દરમિયાન એક અજાણ્યા યુવકે એમ્બ્યુલન્સમાં ચાવી લાગેલ જોઈ એમ્બ્યુલન્સ હંકારી લઈ ગયેલ હતો। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના ચાલક દ્વારા પોલીસ તંત્રનો સંપર્ક સાધતા મોરવા હડફ પોલીસ એક્શન મોડમાં આવી તાત્કાલિક આગળની પોલીસ ચોકી પર સંપર્ક કરી 108 એમ્બ્યુલન્સ લઈ જનાર ચાલકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા। આ 108 એમ્બ્યુલન્સ સુખસર પોલીસ રેન્જ બહાર જતા તેમણે ઝાલોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તાત્કાલિક ઝાલોદ પોલીસ દ્વારા 108 એમ્બ્યુલન્સને પકડી પાડવા માટે પોલીસ ટીમ તૈયાર કરી ત્યારે બાતમીવાળી 108 એમ્બ્યુલન્સ કલજીની સરસવાડી પાસે આવેલ વેલપુરા ગામની પાસેથી ઝડપી પાડી। ઝાલોદ પોલીસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના ચાલક સાથે પકડી પાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો। ત્યાં પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 108 એમ્બ્યુલન્સ લઈ આવનાર યુવક અસ્થિર મગજનો છે। ત્યારબાદ મોરવા હડફ પોલીસ ઝાલોદ પોલીસ સ્ટેશને આવી 108 એમ્બ્યુલન્સ અને ચાલકને લઈ મોરવા હડફ લઈ ગયેલ હતા। આ બનાવમાં ચાલક ખરેખર અસ્થિર દિમાગનો છે કે જાણીને આવું કૃત્ય કરેલ છે તે તપાસ માટે મોરવા હડફ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।